એક ગામમાં એક ગરીબ ખેડૂત રહેતો હતો. તેના પાસે એક જ બળદ હતો. તે બળદની મદદથી ખેડૂત ખેતરમાં મહેનત કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. બળદ પણ પોતાના માલિક પ્રત્યે ખૂબ વફાદાર હતો. એક દિવસ બળદ બીમાર પડી ગયો. ખેડૂત ખૂબ દુઃખી થયો, કારણ કે હવે ખેતર કેવી રીતે ખેડવું તે વિચારમાં પડી ગયો. છતાં પણ તેણે હિંમત નહોતી હારી. તેણે બળદની સારી સારવાર કરી અને પોતે પણ વધુ મહેનત કરવાનું શરૂ કર્યું. થોડા દિવસોમાં બળદ ફરીથી તંદુરસ્ત થઈ ગયો. ખેડૂત અને બળદ બંને ફરી સાથે કામ કરવા લાગ્યા. તેમની મહેનતથી સારો પાક આવ્યો અને તેમની સ્થિતિ સુધરી ગઈ. આ વાર્તા આપણને શીખવે છે કે મુશ્કેલીમાં હિંમત રાખવી અને મહેનત કરવી જોઈએ.